અયોધ્યામાં ભગવાન રામલલ્લાના મંદિરની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠાનો ઉત્સાહ સમગ્ર દેશમાં જોવા મળી રહ્યો છે। પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત ધ્વજદંડ, વિશાળ નગારું અને અજય બાણ બનાવવા અમદાવાદ શહેર સહભાગી બન્યું છે। ત્યારે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ભાવિક ભક્તોને આપવાનો પ્રસાદ પણ અમદાવાદમાં તૈયાર થઈ રહ્યો છે, જેમાં અયોધ્યાની પવિત્ર સરયુ નદીનું જળ, અક્ષત, સોપારી, રક્ષા પોટલી અને લાડુના પ્રસાદ સાથે 20,000 બોક્સ તૈયાર કરવામાં આવી રહ્યા છે। અમદાવાદની ભગવા સેનાના અધ્યક્ષ કમલ રાવલની આગેવાનીમાં મહાપ્રસાદની તૈયારી ચાલી રહી છે। સરખેજ ખાતે મહિલાઓને એકઠી કરીને પ્રસાદના પેકેટ બનાવવાની તૈયારી હાલમાં ચાલી રહી છે। મહાપ્રસાદ તૈયાર કરવાને લઈને શહેરના ભાવિક ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। 22 તારીખની જે જવાબદારી છે, જેમાં સરયુ નદીનું જલ છે, સોપારી છે, અક્ષત છે અને રક્ષા પોટલી અને એની સાથે પ્રસાદ, જે મુખ્ય પ્રસાદ જે 22 તારીખે આપવામાં આવશે, જે સાધુ સંત અને જે પણ વીઆઈપીસ ને જે લોકો આવશે એમને પ્રસાદી આપવામાં આવશે। એ પ્રસાદીની તૈયારી આપણે અત્યારે અમદાવાદમાં કરી, એટલે કર્ણાવતી મહાનગરમાં કરી રહ્યા છીએ। આપણે અહીંયા બહેનો જે ઉપસ્થિત છે એમના હાથે આ પેકિંગ અહીંયા થશે અને ખાસ કરીને ગુજરાત માટે તો બહુ મોટી વસ્તુ છે કે આ પણ મોકો આપણને મળ્યો છે કે જે મુખ્ય પ્રસાદ જવાની છે એ પણ ગુજરાતના ફાળે આવી છે। એટલે કંઈક ને કંઈક એવું લાગે છે કે રામની કૃપા આપણા બધાની ઉપર છે, એટલે આજે આ કાર્યક્રમ બી આપણે અહીંયા કરી રહ્યા છીએ। बहुत ही उत्साह है और सबसे बड़ी गर्व की बात यह है कि हमारे गुजरात में जो ध्वजादंड है वो भी यहाँ पर तैयार हुआ है अहमदाबाद में, और आज जो महाप्रसादी 22 जनवरी को जो यहाँ राम भगवान की प्रतिष्ठा में जाने वाली है वो भी अहमदाबाद से है। तो हमारी गुजरात की भूमि भी बहुत ही पावन हो गई है। पूरे देश भर में सभी देशवासी और सभी सनातनी को प्रतिष्ठा की अग्रिम बधाइयां देती हूँ, ढेर सारी शुभकामनाएं देती हूँ। जय हिंद, जय भारत।